લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણાના સાલડી ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારો ભક્તોએ પૂજા અર્ચના કરી. સુનિતા વિલિયમ્સ માટે પણ પૂજા અર્ચના કરાઈ. મહેસાણાના સાલડી ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી સંકલ્પ લઈ 14ના દિવસ સુધી રાજુભાઈ આચાર્ય દ્વારા 5,51,111 ઓમ નમઃ શિવાયના મહામંત્રનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રવિવારના દિવસે સુનિતા વિલિયમ્સ માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. સુનિતા વિલિયમ અવકાશમાંથી જલ્દીથી ધરતી પર આવે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે રવિવારના દિવસે બિલીપત્ર ચઢાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ ઉપરાંત ગૌશાળા માટે દાન પણ અપાયું હતું. રાજુભાઈ આચાર્ય દ્વારા ટ્રસ્ટી કીર્તિભાઈ પટેલને રામ ભગવાનનો ફોટો અર્પણ કર્યો હતો. રવિવારના દિવસે હજારો ભક્તોએ પીપળેશ્વર મહાદેવ ખાતે પૂજા અર્ચના કરી હતી અને જુદા જુદા મંડળ દ્વારા ભજન કીર્તનના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા. આ મંદિર ખાતે ગૌશાળા બનાવવામાં આવી છે. તે ગાયોનું દૂધનો અભિષેક કરવામાં આવે છે. પરિસરમાં વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું છે, જ્યાં રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે. ભોજનાલયમાં શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.